ભણવા જવાના છે ને અત્યારે, તો અત્યારે આપણને જરૂર પડશે સ્કોલરશિપનું ફોર્મ. તો ફ્રી સિપ કાર્ડનું ફોર્મ ચાલુ થઈ ગયેલું છે. અત્યારે તમે એડમિશન લેશો એટલે તમને ફ્રી સિપ કાર્ડ જોઈશે જ. એમાં સર્ચ કરો ઓજસ. આ સૌથી પહેલા ઉપર આવી જશે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. ઓકે, ધીમે ધીમે, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. ચાલો, આવી ગયું ને બધાનું જ હોમ પેજ. હોમ છે, પછી અહીંયા રજીસ્ટ્રેશનમાં ગયા આપણે, એમાં છે એપ્લાય, એડિટ, પ્રિન્ટ અને ફાઇન્ડ. પછી સેકન્ડ નંબર છે આપણી પાસે એપ્લાય, એડિટ, અપલોડ, ફોટો એન્ડ સિગ્નેચર, કન્ફર્મ અને કમ્પ્લાયમાં કયા પ્રકારનું ફોર્મની ભરતી ચાલી રહી છે અત્યારે તે આપણે એપ્લાય પર ક્લિક કરશું એટલે બતાવી દેશે અહીંયા. ઓકે, જે તે ટાઈમે અત્યારે જે નર્સિંગ કરવા જવાના છે તો સ્ટાફ નર્સનું ફોર્મ ભરશે તે બી અહીંયા જ ભરાશે. બરાબર. પછી ગ્રેજ્યુએશન કરતા છે, કોલેજ પૂરું કરતા છે, કોઈ બી પ્રકારનું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તો એ બી અહીંથી જ ફોર્મ ભરાશે ગવર્મેન્ટના ઓજસ પરથી. પછી આ અપલોડ છે, તો અપલોડની અંદર આપણે ફોટો અને સિગ્નેચર. ઘણી બધી ભરતીઓની અંદર ફી ભરવાની આવે છે. એમાં એવું નહીં કે એસસી, એસટી, ઓબીસીની ફ્રી રહેશે, એવું નહીં. ઘણી બધી ભરતીઓ એવી છે કે જેમાં એસસી, એસટી, ઓબીસી એ પણ અમુક ટકા ફીસ ભરવાની હોય છે. તો આપણે અહીંથી ફીસ ભરી શકશું. પછી ચેક એપ્લિકેશન ફીસ સ્ટેટસ, એટલે ફી ભરેલી છે તે આપણે ચેક કરી શકશું. અગર ભરાઈ ગઈ છે, પ્રિન્ટ નથી નીકળી, તે પણ આપણે અહીંથી ચેક કરી શકશું. બરાબર. પછીના છે કોલ લેટર. ફોર્મ તો ભર્યું, એક્ઝામની તૈયારી માટે ફોર્મ ભર્યું, હવે એક્ઝામ તો આપવાની જ છે આપણે. તો કઈ રીતના કોલ લેટર હાથમાં રહેશે તો જ એક્ઝામમાં બેસવા દેશે. તો એ એક્ઝામ કયા પ્રકારની છે? પ્રિલિમ છે, સેકન્ડરી મેન્સ છે, તે જે તે ટાઈમે આપણે અહીંથી લેવાનું રહેશે. પછી ઓધરમાં કોન્સેપ્ટ આપવાના આવે છે, જે તો ભરાય છે, સ્ટુડન્ટ એક્ઝામ નથી આપવા જતું, તો એના માટે ગવર્મેન્ટ સર્વે કરે છે કે કેટલા જણા એક્ઝામ આપવા આવવાના છે. કોન્સેપ્ટ આપવાના રહેશે, અહીંથી કોન્સેપ્ટ આપવાના રહેશે. પછી વિડ્રોલ કન્ફર્મ નંબર આવશે અને કોલ લેટર આવશે, જે બી તે બધું તમને ડિજિટલ રૂપે આપવામાં આવશે. તો આપણે અહીંયા રજીસ્ટ્રેશનમાં જતા રહીએ, કરો એપ્લાયમાં. અહીંયા એક કન્ડિશન લખેલી છે આપણે, સમજ અને જાહેર સૂચના. અહીંયા ઓજસને વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું છે, એટલે આપણે પોતાનું બેઝિક ડિટેલ જેટલા બી ફોર્મ ભરશું એની અંદર જરૂરી છે. તો આપણે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરીએ, એને કહેવાય ઓટીઆર. તો નીચે સ્ક્રોલર ડાઉન કરો ને અહીંયા એગ્રી પર ક્લિક કરો. ઓકે, એટલે આપણું ફોર્મ ઓપન થઈ ગયું ને. ચાલો, તો અહીંયા પહેલા છે ટાઇટલ. આપણને જે લાગુ પડે છે તે લઈ શકાશે, મિસ્ટર ને મિસ ને ડોક્ટર. અગર પીએચડી કરેલું છે તો ડોક્ટર લઈ શકાય છે તમારાથી. ઓકે, તો પોતાને જે લાગુ પડે છે, છોકરીઓ તમને મિસ લાગુ પડે છે તો મિસ લઈ લો, છોકરાઓને મિસ્ટર લાગુ પડે છે તો મિસ્ટર લઈ લો. પછી સરનેમ દાખલ કરો. હંમેશા સરનેમની અંદર આપણું જે સરનેમ છે એ જ દાખલ કરવાનું છે. ઘણા બધા સ્ટુડન્ટ ભૂલ કરે છે કે જેની અંદર સરનેમમાં નામ પણ દાખલ કરી દેતા હોય છે. બરાબર. તો સરનેમમાં આપણે જે લાગુ પડે છે તે ટાઈપ કરો. ને હંમેશા કેપિટલ લેટરમાં જ ભરવાનું હોય. બરાબર. પછીનો ઓપ્શન આવે છે ફર્સ્ટ નેમ, જે માર્કશીટ પ્રમાણે ચાલે છે 10મા કે 12મામાં, તે નામ દાખલ કરવાનું છે આપણે. ભાઈ, કુમારી, બેન હશે તો લાગુ પડશે, નહીં હશે તો સેમ ટાઈપ કરી લેવું. ઓકે. પછી છે કોઈ કિસ્સામાં એવું થાય છે કે મેરિડ હોય તો હસબન્ડ નામ બી લખી શકાય. પછીનો ઓપ્શન આવશે મધર નેમ. તો મધર નેમ દાખલ કરો. ને સેકન્ડ છે રીસિલેક્ટ જેન્ડર, એટલે બીજી વારનું કન્ફર્મ આપવાનું છે. પછી આપણે ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ જે ચાલે છે, બધા ડેટા વ્યવસ્થિત ભરજો, કારણ કે આ વન ટાઈમ રજીસ્ટ્રેશન છે, આના પર જ તમારે બધા ફોર્મ ભરાશે. આજ તમારે સાચું.
જન્મ તારીખ કઈ રીતના લખવાની છે પહેલા એને સિલેક્ટ કરો. અગર તમારાથી નહીં થયું હશે ડિલીટ કરી લો. જો આપણી જન્મ તારીખ કઈ રીતના લખાય છે 2/6, મારી છે 2/6/86, તો 2/6/86 એવું નહીં લખાશે, 02/06/1986. બરાબર, તો તમે એવી રીતના ટાઈપ કરજો ને પછી 1/1/2000 એવું લખવા જશો તો લેશે નહીં જ જાય. એ તો કેરેક્ટર પૂરા થઈ ગયા, હવે ટાઈપ કરના હોય સરથી. સિલેક્ટ કરી લે, બેક નહીં જાય આમાં, બેક એને સિલેક્ટ કરીને ડાયરેક્ટ ટાઈપ કરી લે. બેક નહીં જાય આમાં, બેક જશે જ નહીં આમાં. જસની અંદર ઘણા બધા ફોર્મની અંદર જાય છે, આમાં નથી આપ્યું. લોકો ટાઈપ કરો જન્મ તારીખ. હા ટાઈપ કર. અગર જેમના મેરિટ થયેલા છે તો મેરિટ કરી શકશે, જેમના મેરિટ નથી તો અનમેરિટ કરી શકશે. બરાબર, તો અનમેરિટ લઈ શકશો તમે. કેટેગરી સિલેક્ટ કરી લો. એસસી એસટી ઓબીસી જે લાગુ પડે છે તે છે. તમારી પાસે જાતિનો દાખલો છે કે? હવે નેક્સ્ટ વર્કશોપની અંદર લેતા આવજો બધા ડોક્યુમેન્ટ. એમાં બધાને ફ્રી સિપ કાર્ડ અને સ્કોલરશીપનું બતાવવાનું, ડિટેલ રાખી લો. એસસી એસટી ઓબીસી જે લાગુ પડે છે એને સિલેક્ટ કરી લો. આપણને એસટી લાગુ પડે છે એટલે અહીંયા આવી જાય છે આપણું કાસ્ટ સર્ટિફિકેટ નંબર દાખલ કરવાનો. આજે તમે નથી લાવ્યા જાતિનો દાખલો તો કાસ્ટ સર્ટિફિકેટની અંદર તમે એક નંબર દાખલ કરી દો. એક આપણે એને નેક્સ્ટ ટાઈમ એડિટ કરશું, એક નંબર. બરાબર, જેથી કરીને પાછું એડિટ નહીં કરવું પડે. શું થયું આ ભાઈનું? અહીં બેસાડતું ને, અહીં ચાલુ હતું, નહીં થયું. અહીં આવી જાવ. અહીં ઓબ્લિક કરીને તમે સાલ લખવું હોય તો લખી શકાશે, એને કમ્પલસરી રહેતું નથી. ઓકે, કારણ કે આપણે બીજા સ્ટેપમાં કાસ્ટ સર્ટિફિકેટ ડેટ લખવાના જ છે. નેક્સ્ટ ટાઈમ એડિટ કરી લઈશું. પછી છે કાસ્ટ સર્ટિફિકેટ ડેટ, એટલે જે તે તારીખે આપણે જાતિનો દાખલો ઇસ્યુ થયેલો છે તે એમાં લખેલું છે. જો તારીખ લખેલી છે, પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની તારીખ કે ઇસ્યુ ડેટ, પ્રમાણપત્ર તારીખ કઈ બી પ્રકારથી લખ્યું હશે તે ડેટ લખો. જેવી રીતના આપણે જન્મ તારીખ દાખલ કરેલી ને એવી રીતના જ આને બી દાખલ કરવાની રહેશે. બીજા કેન્ડિડેટ બહારના બી હોઈ શકે, આપણે ગુજરાતના છે. બરાબર, એટલે ગુજરાત લઈ લેવું તો જે છે તે ડિફોલ્ટ. ચાલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે આવી ગયા એડ્રેસ પર. એડ્રેસમાં ઘણા બધા કેન્ડિડેટ ભૂલ કરે છે. 99% કેન્ડિડેટ સ્ટુડન્ટ્સ છે એને ફોર્મ ભરતા નથી આવડતું. બરાબર, તો એની અંદર આપણે અહીંયા છે આપણું કોમ્યુનિકેશન ડિટેલ્સ, સંદેશા વ્યવહારનો માહિતી, એટલે હવે તે જગ્યાએ રહેતા છે હાલમાં તે એડ્રેસ દાખલ કરવાનું રહેશે. તો જે એડ્રેસ તમે અત્યારે રહેતા છો તે ટાઈપ કરો. જે બી ગામ લાગુ પડે છે તે ગામ દાખલ કરો, ફળિયું દાખલ કરો. બરાબર, લોકેશન બતાવવાનું કમ્પલસરી કે મારું ગામ છે. પછી સ્પેસ છોડીને લખી દઉં મારું છે ગામિત ફળિયું. તમારું જે બી લાગુ પડે તે લખજો. નિશાળ ફળિયું કે નિશાળની બાજુમાં, મંદિરની બાજુમાં, જે બી તમને લાગુ પડે છે તે, કારણ કે તમને પોતાનું તમે રજીસ્ટ્રેશન કરતા છો, તમને કાયમ માટે કામ આવશે. આ થઈ ગયું. ચાલો, પછી નીચે ઓપ્શન છે બીજો આપણો સ્ટેટ. તો સ્ટેટ આપણું કયું લાગુ પડે છે? ગુજરાત, તો ગુજરાત જ રાખવાનું છે. પછી સેકન્ડ સ્ટેપ છે ડિસ્ટ્રિક્ટ. તો ડિસ્ટ્રિક્ટ આપણને કયું લાગુ પડે છે? ટી દબાવશો તો બી આવી જશે. હા, એના પર ક્લિક કરી લે લો, કાં તો એન્ટર આપી દો એટલે તાપી આવી ગયો. બરાબર, જેવું તાપી આપણે સિલેક્ટ કર્યું એટલે એની અંદર કયો તાપનો રહેશે? આપણું વિયારા લાગુ પડે છે, ડોલવણ લાગુ પડે છે, કુકરમુંડા લાગુ પડે છે, નિઝર, સોનગઢ, ઉચ્છલ, વાલોડ, જે બી આપણને લાગુ પડે તે લઈ લેવાનું છે. મને લાગુ પડે છે વિયારા તો મેં લઈ લીધું વિયારા. ઓકે, પિનકોડ નંબર આપણને ખબર હોય તો પિનકોડ નંબર દાખલ કરો, કમ્પલસરી લખવાનું રહેશે. તમારા ગામનો પિનકોડ નંબર ખબર છે ને તમને?
બધાને જ ને? ચાલો પિનકોડ નંબર દાખલ કરી દો, આધાર કાર્ડ પ્રમાણે તમે એડ્રેસ મેન્શન કરી દો. થઈ ગયું પિનકોડ નંબર. પછી હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવી ગયું આપણે મોબાઈલ નંબર, કે એ મોબાઈલ નંબર પર તમારે તમારા ફોર્મનો એપ્લિકેશન નંબર આવશે, કન્ફર્મ નંબર આવશે, કોલ લેટર માટે આવશે, એક્ઝામ માટે આવશે, કોઈ બી પ્રકારના મેસેજ આવશે. એમાં જે બી આગાડી જે બી પ્રકારના પ્રોગ્રામ્સ ચાલશે એ ટાઈપના મેસેજ તમને આવશે. ઓકે, તો મોબાઈલ નંબર 7 ટાઈપ કરો તમારો મોબાઈલ નંબર છે. રીટાઈપ મોબાઈલ નંબર એટલે પાછો એ જ મોબાઈલ નંબરને નવેસરથી ટાઈપ કરવાનું છે આપણે. કન્ફર્મ નંબર એટલે રીટાઈપ. છે હવે આપણે કોમ્યુનિકેશન ડિટેલ્સ ની અંદર જે એડ્રેસ લખ્યું તે જ એડ્રેસ પરમિટન્ટ હોય તો એને આપણે કોપી પેસ્ટ કરી શકાય છે. સિલેક્ટ કરીને કોપી પેસ્ટ કરું કાં તો ટાઈપ કરી લો, તમારા પર આધાર કઈ રીતના તમે ફીલ કરી શકો તે. હા અત્યારે તારે અહીંનું છે તો હવે ગાંધીનગરનું પરમિટન્ટ છે તો ગાંધીનગરનું અહીં લઈ શકશે તું. આવી જશે આપણું મેલ આઈડી. તો મેલ આઈડી લઈ લો. તમારી પોતાની મેલ આઈડી છે ને બેન? આખું ભરવું પડે. હા, સ્ટેપ બાય સ્ટેપ જેવી રીતના અહીંયા ભર્યા ને આપણે એવી રીતના અહીંયા ભરવું પડશે આપણે. હવે લઈ લો ડિસ્ટ્રિક્ટ અને તાલુકો. પછી મેલ આઈડી દાખલ કરો, જે આપણી મેલ આઈડી હશે તે. મારી મેલ આઈડી છે skynet@gmail.com. સ્પેલિંગ વ્યવસ્થિત ટાઈપ કરવું ને હંમેશા મેલ આઈડી જ્યાં બી તમે આપો છો સ્મોલમાં જ ટાઈપ કરવાની હોય છે. ઓકે, રીટાઈપમાં પાછી ઉપર જે આપણે દાખલ કરી એ જ મેલ આઈડી રીટાઈપમાં ટાઈપ કરવાની છે. થઈ ગયું, મેલ આઈડી ટાઈપ થઈ ગઈ. ચાલો ઓધર ડિટેલ્સ ની અંદર આવી ગયા આપણે અન્ય માહિતી. એની અંદર છે આપણે તમે સ્પોર્ટની અંદર ઇન્ટરેસ્ટ લેવ છો, તમે કોઈક ના કોઈ પ્રકારના ગેમમાં પાર્ટિસિપેટ કરેલું છે, ભાગ લીધેલો છે, તમારી પાસે સર્ટિફિકેટ છે, તો તમે અહીંયા ઓધર ડિટેલ્સની અંદર શું તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો? આપણી પાસે રમત ગમતના સર્ટિફિકેટ હોય તો સ્કૂલને છે તે નીચેમાં લઈ શકાશે આપણને અખિલ ભારત શાળા સંઘમાં. પછી ઇન્ટર યુનિવર્સિટી કે યુનિવર્સિટીની અંદર રમાડેલું હોય તે ઇન્ટરનેશનલ નેશનલ હોય તે આપણે લઈ શકાય છે. સ્કૂલનું છે તે નીચેનું લાસ્ટ વાળું લઈ શકાશે. ઓકે, પછી રમતમાં ભાગ લીધાનું વર્ષ, કયા વર્ષે તમે ભાગ લીધેલો તે દાખલ કરવાનો રહેશે. પછીનો સ્ટેપ રહેશે રમતનું પ્રમાણપત્ર આપનાર કેડર કે સત્તાધિકાર. કેડરેશન એટલે જે તે જગ્યાથી આપણને કોણે આપેલું છે એનું નામ રહેવાનું છે. જો આમાં બધા ભૂલ કરતા હોય છે મોસ્ટ ઓફલી આમાં બી, કે ફિઝિકલ ચેલેન્જ. ફિઝિકલ ચેલેન્જ કેવું છે, ઘણા બધા ફોર્મની અંદર એનો આર્ટિકલ અલગ અલગ વાપરવામાં આવે છે. ઘણી જગ્યાએ PWD, P કેપિટલ, W સ્મોલ ને D કેપિટલ હોય છે. ઓકે, ઘણી જગ્યાએ ફિઝિકલ ચેલેન્જ લખેલું આવે છે. પછી અમુક જગ્યાએ તો મતલબ આર્ટિકલ ઘણા બધા ફોર્મ કોઈ ખોડખા પણ છે તો આપણે ફિઝિકલ ચેલેન્જની અંદર યસ કરીને આપણે જે બી લાગુ પડે છે તે લખવાનું છે. અહીંયા બ્લાઇન્ડનેસ છે, પછી ઓર્થોપેડિક છે, જે બી હોય, હાથ પગ કંઈક તૂટેલા છે કે કોઈ અપંગ છે હાથથી તો નથી લાગુ પડતો તો ચાલો ફિઝિકલ ચેલેન્જની અંદર નોટ એપ્લિકેબલ કરીને આપણે આગળ જઈએ. આ છે વિડો, વિધવા. એવું જરૂર નથી કે તમે ફોર્મ ભરો છો અત્યારે તો તમારું પોતાનું જ ભરો છો.
ફ્યુચરની અંદર તમે ભાઈ બહેનનું કે કાકા કાકીનું કોઈનું બી ભરી શકશો અત્યારે તમને આવડી જશે તો, બરાબર. તો તે ટાઈમે જે એમને લાગુ પડે છે તે આપણે અહીંથી આપણે સિલેક્ટ કરવાનું છે. વિધવા લાગુ પડે છે, મામલતદાર કચેરીમાંથી કઢાવવાનું રહેશે. ઓકે, હાલમાં આપણને લાગુ પડતું નથી તો નો કરી દઈએ. પછીનો ઓપ્શન રહેશે આપણે એક્સ સોલ્જર, આર્મી, નેવી, એરફોર્સમાં નથી ફાવતી તો નોટ, ફાવે છે તો ટીક કરો. જરૂર નથી કે કમ્પલસરી ટીક કરવાની. રીડ તમે વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો. અગર તમે ખાલી લખી શકો છો તો લખી શકો પર ક્લિક કરો. રાઈટ. સ્પીક નથી ફાવતું તો એના પર અનટીક રાખો. પછી હિન્દી વાંચી શકો, બોલી શકો અને લખી શકો. એવી જ રીતના ગુજરાતી બી આપણને જે લાગુ પડે છે તે લખવાનું હોય છે. એવું નહીં કે ઇંગ્લિશ નથી ફાવતી ને બધામાં ટીક કરી લીધું. અને સિગ્નેચર છેલ્લા 2 સ્ટેપ રહેલા છે આપણે, ફોટો અને સિગ્નેચર. મેલ આઈડી તમે કમ્પ્લીટ લાઈક ફોટો. હવે ફોટો સિગ્નેચર નથી, સિદ્ધિ મેડમ એક રફ પેપર આપી દઉં સાઇન કરીને, બધા પોતાનું કા તો ક્લિક કર્યો, નેક્સ્ટ. તારામાં આવી ગયું, અહીં બતાવશે. ચાલો ફોટો કેવી રીતના એડિટ કરવાનું એ બી બતાવીશ તમને. મેં ડાઉનલોડ કરી લઉં એટલે કેવું મને. ડાઉનલોડ થઈ ગયું. જો હવે મેં તમને એક એક્ઝામ્પલ મારું બતાવી દેતો છું. મેં લઈ લઉં. થઈ ગયું બંને. હવે જો ક્યાં સેવ થયું તો એરો આપેલો છે ને ડાઉનલોડનો, અહીં એક ફોલ્ડર આપેલો છે. માઉસ લઈ જશો, ક્લિક કરો, એરો પર ક્લિક કરો. હા, હવે ડાઉનલોડ છે અહીંયા જો, એના પર ક્લિક કરો. ફોલ્ડર આ બતાવે એટલે એ ક્યાં ડાઉનલોડ થયેલું છે એ બતાવે છે આપણને. આ ફાઇલ આપણી ડાઉનલોડ થઈ ગઈ છે. આ આપણો ફોટો અને સિગ્નેચર જ છે. રાઈટ ક્લિક કરો, ડાયરેક્ટ એડિટ પર જતા રહ્યો. રાઈટ ક્લિક કરીને ડાયરેક્ટ એડિટ પર કરો. રાઈટ ક્લિક કરીને એડિટ કરો. તેવું જેવું તમે રાઈટ ક્લિક કરીને એડિટમાં જશો એટલે ડાયરેક્ટ પેન્ટની અંદર ઓપન થઈ જશે. આપણા પાસે કેટલા કેબીનો છે ફોટો હાલમાં તમારી પાસે? કેબી જોઈ લઉં. અહીંથી આપણે રીસાઇઝમાં જવાનું છે. આપણી પાસે કેટલા 73 કેબીનું છે. આપણને 15 અને 5 ની વચ્ચે જોઈએ છે. તો 73 માંથી આપણે અહીંયા 100 છે એની જગ્યાએ આપણે અહીંયા 50 કરી દઈએ. એન્ટર આપીએ અને એને સેવ કરશું. કેટલા કેબી થઈ ગયું? 174 છે. તારી પાસે ખાસી મોટી ફાઇલ છે આ. તો એને આપણે પાછા પહેલાં તો આપણે જે સિગ્નેચર જોઈએ છે ને આપણે સિલેક્ટ કરી લઈએ. એને સિલેક્ટ કરીને આપણે ક્રોપ. ઓકે, હવે સિલેક્ટ કરીએ તો આપણી પાસે 22 કેબીનું થઈ ગયું. હવે એને આપણે સાઇઝ બનાવવાની છે પાછી. જો તો આપણે સાઇઝ 22માંથી આપણને ઓછા જોઈએ છે 50, તો અહીં 50 કરી લઈએ અને સેવ કરીએ તો થઈ ગયું 8 કેબી. હવે અપલોડ થઈ જશે સિગ્નેચર. ઓકે, આવી જ રીતના આપણે ફોટાને રાઈટ ક્લિક કરો, એડિટમાં જાઓ. હવે એડિટમાં જે આપણે ફોટો જેટલો જોઈએ છે બરાબર જ છે તો એને આપણે અહીંયા સાઇઝ પર જતા રહીએ. રીસાઇઝમાં આપણા પાસે ફોટો કેટલા કેબની 64 છે. આપણે એને 50 મારીએ, સેવ કરીએ. વધી ગયું કારણ કે એનું પિક્સલ વધારે છે. પાછા એને આપણે નાનું કરીએ, રીસાઇઝમાં ગયા 50 કરીએ, એન્ટર આપીએ. 29 હજુ આપણને જોઈએ છે તો હજુ આપણે 50 મારવા પડશે. તો આવી રીતના ધીમે ધીમે એને નાનલો કરતો જવાનું છે. હવે 10 કેબી થઈ ગયું. હવે અપલોડ થશે. બરાબર, રીતના જ કરવું પડે. પહેલા તો તારે શું કરવું પડશે? તારું જેટલો ફોટો જોઈએ છે તને એને આપણે સિલેક્ટ કરી લેવું પડે. તો સિલેક્ટ પર જઈએ આપણે. તારો ફોટો કેટલો જોઈએ છે આપણને અહીંથી જોઈશે. બરાબર, અહીંયા સુધી આપણે સિલેક્ટ કરી લીધું. તો કેટલો 42% થઈ ગયું, 42 કેબી. બરાબર, હવે એને આપણે રીસાઇઝમાં ગઈએ. અહીંયા આપણે 50 ટાઈપ કરો, એન્ટર આપો, સેવ. સેવ કર્યું કેટલું? 17 કેબી.
તો આપણને હજુ જોઈએ છે 15 KB ની અંદર. પાછા આપણે રીસાઇઝમાં ગયા. હવે 50 કરવા જશો તો બહુ બધું ઘટી જશે. તો આપણે 80 કરો, 80 ટાઈપ કરો, 80, હા 80. ઓકે, હવે આપણે એને સેવ કરીએ તો 13 KB થઈ ગયું. તો હવે આ અપલોડ થઈ જશે, બરાબર. ઓકે, સાઇન છે અહીંયા, આ જ છે સાઇન ને, આ સાઇન. ઓકે, તો આ સાઇન બે એવી રીતના લેવાની છે. આને સિલેક્ટ કરો, એને આપણે ક્રોપ કરી લઈએ. સિલેક્ટ, ક્રોપ. હવે આ બાકી છે તેને આપણે અહીંથી રોટેટ, સેવ કરીએ તો કેટલા KB છે? 12. એટલે આ થઈ જશે, બરાબર. ઓકે, અને તારે અપલોડ કરવાનું છે. રીનામ કરવા માટે શું કરવાનું છે? રાઈટ ક્લિક કરો અને રીનેમ, તો લખી દે અહીંયા સિગ્નેચર. ઓકે, હવે ફોટો, એને રીનેમ માટે રાઈટ ક્લિક કરો, રીનેમ. ઓકે, બરાબર. હવે તારું ફોર્મ ક્યાં છે? આપણે ભરતા હતા તે અહીંયા ફોટા પર ક્લિક કરવાનું છે. અહીંયા છે અપલોડ ફોટોગ્રાફ, અહીંયા ચોઈસ ફાઇલ. તો ચોઈસ ફાઇલ ક્યાંથી લેવાની છે? આપણે આપણું ક્યાં છે? અહીંયા આ ભૂમિ નામનું, બરાબર. એના પર ડબલ ક્લિક કરો અને અપલોડ થઈ ગયો ફોટો અપલોડ. એવી જ રીતના સિગ્નેચર અપલોડ કરવાની છે. ચોઈસ ફાઇલ અને સિગ્નેચર, અપલોડ થઈ ગઈ સિગ્નેચર. ઓકે, આવી રીતના ફોટો અપલોડ કરવાનો. ફોટાની સાઈઝ છે અહીંયા 27 બતાવે છે. આ સાઈઝને આપણે નાનલી બનાવવાની છે. કેવું કે 5 થી 15 ની વચ્ચે. તો શું કરવાનું છે? પેન્ટની અંદર આપણે પહેલા તો શું છે, ફોટો જેટલો સાઈઝનો છે આપણે એને સિલેક્ટ કરી લેવાનું. ક્યાંથી? તો અહીંથી આપણે સિલેક્ટ પર. તો હવે મને આ ફોટો છે તો અહીંથી જોઈએ છે, તો આપણે આને આમ સિલેક્ટ કરી લીધું. ઓકે, પછી આપણે અહીંયા ક્રોપમાં જવાનું છે. ક્રોપમાં ગયા એટલે આ જે પછાડીનું બેકગ્રાઉન્ડ વધારાનું હતું એ ક્રોપ થઈ ગયું અને આપણે સેવ કરી લઈએ. સેવ, કંટ્રોલ S કરશું તો બી સેવ. હવે થઈ ગયું 27 માંથી જે વધારાનો સ્પેસ હતો ફોટાની એ જતું રહ્યું, એટલે KB પણ ઘટી ગઈ. તો હવે આપણે 15 થી 5 ની વચ્ચે જોઈએ છે, અહીં છે 17. તો આપણે ત્યારે શું કરવાનું છે? રીસાઇઝ પર ગઈએ તો અહીંયા પર્સન્ટેજ 100 છે, કારણ કે ફોટાને નાનલું કરવાનું છે. તો જે 100% છે એની જગ્યાએ આપણે ઘટાડવાના છે. કેટલું ઘટાડવાનું છે તે આપણા પર આધાર. અગર KB વધારે છે તો તમે 50, 40, 30, 20 જેટલું બી ઘટાડી શકશો. અગર KB ઓછી છે, હવે મારે પાસે અહીંયા 15 જોઈએ છે ને 17 છે, તો મેં અહીંથી 80% કરી લઉં છું. 80% ઘટાડવાના નથી, 80% ફોટો રાખવાનો છે, બરાબર. તો આપણે એન્ટર આપીએ ને સેવ કરશું એટલે થઈ ગયું એનું 13.3 KB. તો આવી રીતના આપણે ફોટાનો અને સિગ્નેચરની સાઈઝ વધારે કે ઓછી કરી શકશું. અગર કોઈ કિસ્સામાં એવું થશે આપણને કે આનો સાઈઝ 4 થી 2 ની વચ્ચે છે ને આપણને અપલોડ કરવાનું છે 5 થી 15 ની વચ્ચે, ત્યારે શું કરવાનું રહેશે? જેનું જેનું થઈ ગયું છે તે કન્ટિન્યુ રાખો, પછી સેવ પર ક્લિક કરો. સેવ પર ક્લિક કરતા તમારા મોબાઈલ પર OTP આવ્યો. જો મોબાઈલ પર OTP આવ્યો ને, એ OTP દાખલ કર્યા પછી પાછું નીચે કેપ્ચર દાખલ કરો. OTP દાખલ કર્યા પછી નીચે પાછા સેવ પર ક્લિક કરો. ઓકે, હવે આપણી પાસે રજીસ્ટ્રેશન નંબર આવી ગયો. ફોટો લઈ લો બધા. જેનું જેનું થઈ ગયેલું છે એને રજીસ્ટ્રેશન નંબરનો ફોટો લઈ લો મોબાઈલમાં અને એને સાચવી રાખવું પડશે. એના પર જ તમારા બધા જ ગવર્મેન્ટ પ્રિન્ટ પર ક્લિક કર. આ પ્રકારનું આપણી પાસે ઓજસની એપ્લિકેશન ફોર્મ આવી જાય છે. આને આપણે સાચવી રાખવાનું રહેશે. ઓકે, ચાલો થઈ ગયું ને? એ નેક્સ્ટમાં પાછું બતાવવા ને તને બધું મેં શીખવા તમને. અમિત રુચકુમારી નરેશભાઈ છે. આજે અમે ફ્રી વર્કશોપમાં ઓજસ પર રજીસ્ટ્રેશન કરતા શીખ્યા. મારું નામ ચૌધરી પ્રેમસી છે. આજે અમે ઓજસમાં ફ્રી રજીસ્ટ્રેશન કરતા શીખ્યા. તે અમને ભવિષ્યમાં ઘણું કામ લાગશે.
મારું નામ ભૂમિકુમારી નવીનભાઈ ચૌધરી છે. હું સ્કાયનેટ કમ્પ્યુટર ક્લાસીસમાં આવું છું. આજે ફ્રી વર્કશોપ ક્લાસીસમાં અમને ઓજસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરતા શીખવ્યું, જે અમને ભવિષ્યમાં કામ લાગશે.